જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીશું. તે પણ આપણે આજે બટાકાની નહીં પણ આપણે શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીશું. એના માટે મેં શક્કરિયાને ધોઈ અને સાફ કરી લીધા છે. એને આ રીતે આપણે આગળ પાછળનો ભાગ કટ કરી લઈશું. આ રીતે આપણે એને છોલી લઈશું. છોલી અને આપણે આ રીતે એને કટ કરી લઈશું. આપણે આંગળી જેટલા પીસ કરી લઈશું. એના રીતે કટ કરી અને આપણે હવે ઠંડા પાણીમાં લઈ લઈશું. આપણે એને બરાબર સારી રીતે ધોઈ લઈશું એટલે એમાં રહેલો બધો સ્ટાર્ચ એમાંથી નીકળી જાય. કોઈ પણ કોટનના કપડા પર લઈ અને એને આપણે હવે કોરી થઈ ગઈ છે. હવે આપણે એને તળી લઈશું. આપણી ફ્રેન્ચ ફ્રાઈસ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એને તળી લઈશું. આપણી 80% જેટલી તળાઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે એને ઠંડી થવા દઈશું. એને તળી લઈશું. શક્કરિયામાં મીઠાશ હોય છે એટલે કેરેમલાઇઝ થવાને લીધે ફટાફટ લાલ થઈ જતી હોય છે. એટલે આ રીતે એને ઉલટ પુલટ કરીને જ આપણે તળી લઈશું. તો તૈયાર છે આપણી શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાઈસ. એને આપણે મરી પાવડર અને સિંધો મીઠું ઉમેરીશું. થોડું લાલ મરચું પાવડર પણ ઉમેરીશું. તો આ શિવરાત્રી ચોક્કસ તમે મારી બનાવેલી શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવજો. અને યંગસ્ટર ઉપવાસ નહીં કરતા હોય તો આ ફ્રેન્ચ ફ્રાઈસ જોઈને ઉપવાસ જરૂર કરશે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.